ચરોતરનો સૌથી મોટામાં મોટો ફર્નિચરનો શોરૂમ. એટલા યુનિક ટાઈપના સોફાની ડિઝાઇન આવી છે, બેડરૂમના સેટ્સ છે, ડાઇનિંગ ટેબલ છે, તિજોરી છે, ઓફિસ ફર્નિચર છે, બધું જ ફર્નિચરનું A to Z સોલ્યુશન તમને આ જગ્યાએ મળી જશે. 50 થી 60 આપણી પાસે બેડરૂમ સેટ છે અવેલેબલ. થર્ડ ફ્લોર પર ડાઇનિંગ ટેબલનો ખજાનો છે. તમારી નજર છે જ્યાં સુધી પડે ને ત્યાં સુધી ડાઇનિંગ ટેબલ છે. એક સોફા એ લેવલનું કમ્ફર્ટ તમને ફીલ કરાવશે કે બેઠા બેઠા જ તમને ઊંઘ આવી જશે. બીજું ફેબ્રિકની આપણે વાત કરીએ તો 5000 પ્લસ ઓપ્શન તમને મળી જાય છે. તમારા લિવિંગ રૂમ પ્રમાણે, કલર કોમ્બિનેશન પ્રમાણે, ઇન્ટિરિયર પ્રમાણે ચૂઝ કરાવી શકો છો ફેબ્રિક. સોફાની સાથે સેન્ટર ટેબલના પણ એટલા જ બધા ઓપ્શન છે. સાથે અક્ષય ફર્નિચરની વાત કરીએ ને પર્ટિક્યુલર, તો દર મહિને કંઈક ને કંઈક નવી વસ્તુઓ આવતી જ રહેતી હોય છે. આ મહિને સોફાની કંઈક નવી ડિઝાઇન આવી. હા, નવી ડિઝાઇન એડ થતી જાય છે. સોફામાં આ મહિને એડ થાય તો બીજા મહિનામાં બેડરૂમ સેટમાં એડ થાય છે, ડાઇનિંગ ટેબલમાં એડ થાય છે. દિવાળી આવી રહી છે, ઓફર ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. દિવાળી 2025 સુધી ફ્લેટ 10% ઓફ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અક્ષય ફર્નિચર ચરોતરનો સૌથી મોટામાં મોટો ફર્નિચરનો શોરૂમ. ટોટલ 3 માળ છે. એટલા યુનિક ટાઈપના સોફાની ડિઝાઇન આવી છે, બેડરૂમના સેટ્સ છે, ડાઇનિંગ ટેબલ છે, તિજોરી છે, ઓફિસ ફર્નિચર છે, બધું જ ફર્નિચરનું A to Z સોલ્યુશન તમને આ જગ્યાએ મળી જશે. ટ્રાન્સપોર્ટ પણ એમના પોતાનું જ છે, જેથી ઓલ ઓવર ગુજરાતમાં બધે જ ટ્રાન્સપોર્ટ થઈ જશે. એકદમ નોમિનલ ટ્રાન્સપોર્ટ ચાર્જમાં તમારા ઘર સુધી ફર્નિચર પ્લેસ થઈ જશે. ત્યાં સુધીની એ લોકો સર્વિસ આપે છે. 3 વર્ષની વોરંટી આપે છે, ખાસ તો એના સ્ટ્રક્ચર પર. બહુ જ ક્વોલિટી પ્રોડક્ટ હોય છે એમની સાથે. અહીંયા ફેબ્રિકના તમને 5000થી પણ વધારે ઓપ્શન મળે છે. તમે તમારા ઘરના ઇન્ટિરિયર પ્રમાણે, ઇવન ઇન્ટિરિયરના કલર પ્રમાણે પણ આપણે અંદર જઈએ. વિડીયો થોડોક લાંબો રહેશે. ઘણી બધી નવી વેરાયટીઝ આવી છે, એ પણ આપણે જોઈશું. અક્ષય ફર્નિચરની લોકેશનની વાત કરું, શીતલ સિનેમાની પાસે ચકલાસી ભાગોળ કહેવાય છે. કે દિવાળી આવી રહી છે, દિવાળી 2025ની વાત છે. ઓફર ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. દિવાળી 2025 સુધી ફ્લેટ 10% ઓફ છે. જનરલી આ જગ્યાએ ફિક્સ રેટ હોય છે, કોઈ ઓફ નથી હોતો, બટ દિવાળી 2025 સુધી 10% ઓફ છે. એનો લાભ ખાસ લેવો. તો ફાઇનલી એન્ટર થઈ ગયો છું અક્ષય ફર્નિચરના શોરૂમમાં. લાસ્ટ વિડીયોનો રિસ્પોન્સ, જે કોમેન્ટ આવી હતી ને, કોમેન્ટ અને એના જે એનાલિટિક્સ પરથી મને એવું લાગ્યું કે લોકોને ખરેખર એક વસ્તુઓ એમને પસંદ આવી છે. હા જીગરભાઈ, આપણે લાસ્ટ વિડીયો કરે લગભગ 1 યર થયું છે. હા, પણ હજુ પણ જે વિડીયો આપણો છે લોકો જોઈ અને કસ્ટમર્સ આપણે આવે છે ને, અત્યારે પણ આપણને વાત કરતા હોય છે કે જીગરભાઈનો વિડીયો જોઈને અમે આવ્યા છે. એટલે ઘણો બધો સારો રિસ્પોન્સ મળ્યો છે. અને જો આમ કહું તો તે ટાઈમ કરતાં અત્યારે તો આપણી પાસે લગભગ બધી પેટર્ન, બધી ડિઝાઇન ચેન્જ થઈ ગઈ છે અને બધું લગભગ નવું બધું એડ કરી દીધું છે આપણે. 2025 જે દિવાળી આવી રહી છે તેની માટે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલ રાખેલો છે. ઓકે. એટલે ડિસ્કાઉન્ટમાં આપણે 10% અત્યારે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને જે ડિસ્કાઉન્ટની જે બી અમાઉન્ટ છે તે આપણે કેશ નથી આપતા. તેની અંદરથી કોઈ પણ વસ્તુ આપણા શોરૂમમાંથી પરચેસ કરવાની રહેશે. બરાબર. ડિસ્કાઉન્ટ અમાઉન્ટ પર દિવાળી 2025 સુધી જ આ સ્કીમનો લાભ તમે લઈ શકો છો. આ તમે જોઈ શકો છો કે આની અંદર આપણે વુડન સ્ટીક યુઝ કરી છે. સાગની સ્ટીક આવશે આખી. બરાબર. અને પાછું વુડન સ્ટીક વુડન છે. પોલિશિંગ જુઓ, પોલિશ ચમકે છે, લિટરલી ચમકે છે. દૂરથી પોલિશ છે અને એની અંદર જે રેસા પડે છે એ તમને ક્યાંય આ ટાઈપની પોલિશ જોવા નહીં મળે. 120થી 125 ઉપર સોફાની પેટર્નો હાજરમાં છે. અને સોફાની અંદર કોઈને ફેબ્રિક ચેન્જ કરાવવા હોય તો 5000 પ્લસ આપણી પાસે ફેબ્રિકના ઓપ્શન અવેલેબલ છે. કલર વાઇઝ અને ફેબ્રિકની ક્વોલિટી વાઇઝ બધા 5000 પ્લસ. અને બધું જ કસ્ટમાઇઝ છે. કોઈના માપમાં બી કસ્ટમાઇઝ હશે તો ઘરનું માપ આપણે ત્યાંનું લઈને એ પ્રમાણે પણ સોફા આપણે બનાવવો હોય તો કોઈ પણ ડિઝાઇનમાં આપણે બનાવી શકીએ. ડિલિવરીમાં અત્યારે આપણી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. દિવાળી સુધી 10% આપણે જેન્યુઅન ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એટલે ડિલિવરી ચાર્જ અલગથી લાગતો હોય છે. પણ રેગ્યુલર વર્ષની અંદર હોય તો આપણે 50,000થી પ્લસનું જે બિલ બને તો આપણે ડિલિવરી ફ્રી 50 કિલોમીટરની અંદર કરી આપીએ છીએ. ઓકે. 50 કિલોમીટરથી ઉપર હોય તો પછી નોમિનલ ભાડું લાગે છે. બરાબર છે. બહુ એટલું બધું વધારે નથી લાગતું. અને ટ્રાન્સપોર્ટ પણ તમારા પોતાનું? ટ્રાન્સપોર્ટેશન આપણું પોતાનું. આપણા માણસો આવીને ત્યાં ઘરે સર્વિસ એવી આપશે, ત્યાં ફિટિંગ કરીને બધું કમ્પ્લીટ કરીને ગોઠવી અને પછી ત્યાંથી નીકળશે. હા, લોન્જર સાથે? હા, લોન્જર સાથે છે. અને એની અંદર આપણે એક બોક્સ પણ આપ્યું છે સ્ટોરેજનું. ઓકે. સ્ટોરેજ માટેનું એક બોક્સ પણ. અહીંયા કપ હોલ્ડર પણ આપ્યો છે.
અને એક પાછળ અહીંયા કોઈ પણ નાની મોટી વસ્તુ મૂકવી હોય, મોબાઈલ મૂકવો હોય તો એની પણ ઓકે વ્યવસ્થા છે. સોફાની પર બેસતાની સાથે જ બહુ જ કમ્ફર્ટ લાગે છે ખરેખર. હા, આપણું કામ એવું છે કે સોફામાં ફિલિંગ અને કમ્ફર્ટ આ બે વસ્તુ પહેલાં આપણે ધ્યાનમાં રાખીએ છીએ. ત્યાર પછી આપણે ડિઝાઇન સેકન્ડ નંબર પર જઈએ છીએ કે ડિઝાઇન એકલી સારી લાગવાથી કોઈ એનો મતલબ નથી. બરાબર. સોફામાં આપણે બેસવા માટેનો યુઝ છે સોફા એટલે કમ્ફર્ટનેસ પહેલાં હોવી જોઈએ. ફિલિંગ તમે બેઠા પછી આવવું જોઈએ પરફેક્ટ. બરાબર છે. હા, સોફા વિથ લોન્જર છે. આ પણ સોફા વિથ લોન્જર છે. યસ, આ પણ સોફા વિથ લોન્જર છે અને વેલ્ક્રો વાળું છે. વેલ્ક્રો વાળું છે. એટલે આ ડિઝાઇન પણ લોકો બહુ પ્રિફર કરતા હોય છે, આ રીતની ડિઝાઇન પણ. પછી આ ટાઈપના રિક્લાઇનર વાળા પણ સોફા છે. ઓકે, આ જે સોફા છે ને એ રિક્લાઇનર છે. આ મોટરાઇઝ રિક્લાઇનર છે કે પછી મેન્યુઅલ છે? કે રિક્લાઇનર એટલે એકદમ બલ્કી સોફા હોય એમ. હા. તો હવે આપણે કેવું કર્યું છે કે તમને નોર્મલ સોફા લાગશે આ, પણ છે રિક્લાઇનર. ઓકે, આ તમે જુઓ, આ નોર્મલ સોફો જ લાગશે પણ એકચ્યુઅલી આ રિક્લાઇનર છે. રિક્લાઇનર અને મોટોરાઇઝ છે. ત્યાંથી તમે સ્વિચ કરશો એટલે તમારે ખુલી જશે. અને ડિઝાઇન જુઓ, નીચેની સાઈડથી પણ એક ફ્લેપ ઉપર નીકળે છે. આમાં સેન્ટર એવું ને એવું જ રહે છે, બસ આ જે કમ્ફર્ટ માટેનું જે પાછળ છે એની આખી પાછળ જાય છે. યસ, ડ્રોઈંગ રૂમમાં મૂક્યું હોય ને તો સોફા જેવું જ લાગે, પણ એકચ્યુઅલી આ છે રિક્લાઇનર. પછી સિંગલ ચેરમાં પણ રિક્લાઇનરમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. યસ, આ તમે સિંગલ ચેર પણ આ રીતે સિંગલ ચેરમાં છે. આઈ થિંક હા, રોકિંગ, રોલિંગ. હા, રોકિંગ છે, રિવોલ્વિંગ છે, 3R ચેર આવે છે. 3R ચેર, રોકિંગ, રિવોલ્વિંગ પ્લસ રિક્લાઇનર. રિક્લાઇનર. યસ. ઓકે, અને બીજું તો ભાઈ હોટ ફેવરેટ જે લાસ્ટ ટાઈમ પણ તમે અહીંયા લગાવી શકો છો. લાસ્ટ ટાઈમ પણ આપણે બતાવ્યું હતું. હા, આની પર કમ્ફર્ટ કંઈક અલગ લેવલનો જ તમને મળશે. મોબાઈલ લગાવીને તમે આ રીતે યસ બેસી શકો છો. બાકી સેન્ટર ટેબલની વાત કરીએ ને તો એટલા યુનિક સેન્ટર ટેબલ છે આ જગ્યાએ તમારા કે લિવિંગ રૂમમાં ગમે તે રીતે આમ સુટેબલ થઈ જ જાય કે ના ચલો આમ ઇવન સેન્ટર ટેબલ મૂક્યું હોય, કોઈ ગેસ્ટ આવે ને તો બી બે વાર વિચાર કરે કે ઓહ આ સેન્ટર ટેબલ આને તમે ફેરવી શકો. ઊંઘ આવી જશે 100%. બેઠા બેઠા જ ઊંઘ આવી જશે, એ લેવલનું કમ્ફર્ટ છે. આ રીતે કાર્વિન વાળા સોફા છે. વાહ, બધા અલગ અલગ ટાઈપના આપણે સોફા મૂકેલા છે. આ એવું લાગશે કે રજવાડી ફિલિંગ અપાવશે. હા, રજવાડી ફિલિંગ તમને પ્રોપર લાગશે આની અંદર. પછી આ ટાઈપના ઘણા બધા 3-3-2 ડિવાઈડર પ્લસ આ રીતે બધી અલગ અલગ પેટર્નો આપણે અહીંયા સેકન્ડ ફ્લોર પર મૂકેલી છે. એકદમ આ પણ બહુ જ યુનિક. તમને રેક્ઝિનમાં સોફા બનાવેલો હોય એવો લાગશે. હા, આમ લુક જોશો તો, પણ છે એકચ્યુઅલમાં ફેબ્રિક છે. હા, બટ રેક્ઝિન દૂર લાગે છે રેક્ઝિન જેવું, બટ જ્યારે ટચ કરીએ ને તો એ ટાઈમ પર ખબર પડે કે હા આ કંઈક ફેબ્રિક. તમને લેધર કે રેક્ઝિનનો શોખ હોય તો તમે આ સોફા મૂકો તો તમે ગરમી પણ નહીં લાગે કેમ કે છે ફેબ્રિક, અને તમને લુક આપશે લેધર કે રેક્ઝિન જેવું. કસ્ટમરને પોતાના ઘરે કેવી રીતે સેટ કરવું છે એ સમજાવવા માટે આપણે અલગ અલગ કોન્સેપ્ટ બધા મૂકેલા છે. 3-2 ડિવાઈડર છે, 3-2-2ના સોફા છે, બધા અલગ અલગ ટાઈપના આપણે મૂકેલા છે. એટલે જે તે માપ ત્યાં હોય એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી આપીએ છીએ. ઓકે, તો હવે આપણે મંદિરની વાત કરીએ ને તો લોકો પણ એવું વિચારતા હોય છે કે મંદિર રેડી બધાને જોઈતા હોય છે, અને આ પણ માપમાં આપણે બનાવીને આપી દઈએ છીએ. અચ્છા. આ મંદિરની અંદર બી આપણે ઓમવાળા છે, પછી આ રીતે વક્રતુંડાએ લખેલું આવે છે. બધા અલગ અલગ ટાઈપના આપણી પાસે મંદિર અવેલેબલ છે. બરાબર. અને 7ના પણ આ રીતના. હા, 7ના સ્ટાન્ડર્ડ જે છે એ તો અવેલેબલ છે. એ તો અવેલેબલ છે જ. અહીંયાથી આપણા બેડરૂમ સેટ સ્ટાર્ટ થાય છે. બેડરૂમ સેટની અંદર સ્લાઇડર વોર્ડરોબ છે, એની સાથે બેડ છે. કિંગ સાઇઝનો બેડ. હા, કિંગ સાઇઝનો બેડ છે, ફૂલ હાઇડ્રોલિક આવે છે એની અંદર. ઓકે, એટલે સિંગલ પર્સન પણ ઉઠાઈ શકે. સિંગલ પર્સન ઉઠાઈ શકે, અને એ તે ઉપર રહેશે. કોઈ પણ વસ્તુ તમારે કાઢવી મૂકવી હોય તો કાઢી શકો છો. લેમિનેટના કલર ચૂઝ કરી શકે છે, કસ્ટમાઇઝ એમાં પણ છે. આપણે માપ પ્રમાણે પણ બનાવીને આપીએ છીએ. અને બેડરૂમ સેટની અંદર આપણે જો વાત કરીએ તો 30-40 હજાર રૂપિયાથી આપણે જો સ્ટાર્ટ થાય છે, તો એમાં પણ આપણે 1.5-2 લાખ રૂપિયા સુધીના બેડરૂમ સેટ અવેલેબલ છે, અને એમાં પણ ટોટલ બધું કસ્ટમાઇઝ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ જે કપબોર્ડ ખરું, એની ઉપર કોઈકને માળિયું કરવું હોય, હા, એની પર માળિયું કરવું હોય તો સ્ટોરેજ માળિયું એની પર આપણે બનાવી શકીએ છીએ. ઓકે, એ પણ તમે બનાવી શકો છો. માપ લઈને એ પ્રમાણે આપણે કસ્ટમાઇઝ કરીને આપી શકીએ છીએ. આ બહુ જ પ્રીમિયમ દેખાય છે. ઇવન તમે હેન્ડલ જોવા, એક હેન્ડલ પણ એટલા વ્યવસ્થિત રીતે આમ ડિઝાઇન કરેલા છે, અને પ્લસ પ્લાયવુડ પણ એકદમ હેવી માં. હા, અને બિલકુલ તમને અવાજ નહીં કરે. તમે ડોર આપણો ખોલશો તો હા, એકદમ સાયલેન્ટ છે. હા, 2 સાઇડ ટેબલ સાથે આ રીતે આપણે હમણાં જે વાત કરી કે આપણે માળિયાનું પણ ઉપર સેટિંગ થઈ શકે છે. યસ. તો આની અંદર તમે જોશો તો માળિયું પણ અવેલેબલ છે. નીચે જે ડ્રોવર છે તેની અંદર આપણે
ગ્લાસ ફિટ કરેલા છે. અને માળિયાની જે વાત કરી હતી હા. ઉપર કપબોર્ડની ઉપર આવી રીતે ઉપર કપબોર્ડની ઉપર તમારે આ રીતે માળિયું પણ બની શકે છે અને બેડની પેટર્ન તમે જોશો તો પણ એકદમ નવી જ તમને લાગશે અહીંયા. યસ. બે બાજુ સાઇડ ટેબલ છે, LED લાઇટ છે અને આપણે ઇનબિલ્ડ અંદર આપણે ફિટ કરેલા છે, મોડ્યુલર બોર્ડ લાઇટના આપણે ફિટ કરેલા છે. ઓકે. એટલે કસ્ટમરના ઘરે ત્યાં જે બી લાઇટનું કનેક્શન હોય એ પાછળથી ખાલી આપી દેવાનું રહેશે અંદર. ઓકે. એટલે તમે અહીંયા મોબાઈલ ચાર્જિંગમાં મૂકી શકો છો, લાઇટ પણ ચાલુ બંધ કરી શકો છો, બધું જ અહીંયાથી તમારું વર્કિંગ થઈ જશે. 7 ફૂટના જે હા. આખા. ઓહો. 7 ફીટ હાઇટ મળશે. અંદર તમને ફૂલ સ્પેશિયસ મળશે. તમારે શૂટ કરવા હોય તો હેંગિંગ થઈ શકે છે. યસ, એના માટે બધું. પણ હા, છે. ગ્લાસ વાળો. ગ્લાસ ફિટ કર્યું છે. આ કઈ તમને લક્ઝરી હા, લાગશે. લક્ઝરી ફીલ થશે તમને. આખું આ ફ્રેમિંગ જે છે આ ફ્રેમિંગ આખું મેટાલિક છે ને? હા. મેટાલિક ફ્રેમિંગ છે અને અને અંદર છે ગ્લાસ. અંદર આપણે ગ્લાસ ફિટ કર્યું છે એમાં. વાહ. ઓકે, આ ઓટોમેટિક રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે. આ રીતે તમે રિમોટથી ખોલીને કોઈ પણ વસ્તુ એને કાઢી શકો છો અને રિમોટથી પછી તમે એને બંધ કરી શકો છો. તમારે કપબોર્ડ જેવું ખોલશો તમે, અંદર લાઇટ ચાલુ થઈ જશે તમારી. તો ફાઇનલી હવે અત્યારે અમે લોકો 3rd ફ્લોર પર આવી ગયા છે અને 3rd ફ્લોર પર ડાઇનિંગ ટેબલનો ખજાનો છે. તમે જુઓ તો ખરા, તમારી નજર છે જ્યાં સુધી પડે ને ત્યાં સુધી ડાઇનિંગ ટેબલ છે. હા, આપણી પાસે 4 ચેરની અંદર બી એટલા જ ઓપ્શન અવેલેબલ છે. હા. 6 ચેરના ડાઇનિંગ ટેબલની અંદર બી એટલા ઓપ્શન અવેલેબલ છે. ઓકે. અને બેન્ચવાળા પણ કોઈને જોઈતા હોય તો એ પણ મળી જાય છે કે 4 ખુરશી હોય, એક બેન્ચ આવે છે. એ ટાઈપનું પણ આપણી પાસે બધું જ કોન્સેપ્ટ બધા રેડી છે. વુડન ટોપ મળી જશે, માર્બલ ટોપ મળી જશે. માર્બલ ટોપ જોઈએ તો કાચમાં જોઈએ, ગ્લાસમાં તો બી આપણી પાસે અવેલેબલ છે. હા. પ્યોર એસએસમાં ડાઇનિંગ જોઈતું હોય તો એની ઉપર ગ્લાસ મૂકીએ છીએ આપણે. બરાબર છે. અને ઉપરના માર્બલ ટોપની તમને જો વાત કરું તો એની અંદર પણ આપણી પાસે ઘણા બધા શેડ છે. હા. લગભગ આપણી પાસે 40 થી 50 અલગ અલગ ટાઈપના શેડ આવે છે એમાં. ઓકે. એટલે તમને ડાઇનિંગ આ ગમે છે તો એની અંદર ઉપરનો પથ્થર નથી ગમતો તો એ પણ આપણે બદલીને આપીએ છીએ. ઓકે. કસ્ટમાઇઝ બધું અવેલેબલ છે. હા. પોલિશિંગ વર્ક પણ જુઓ, એકદમ ગ્લોસી પોલિશિંગ કરેલું છે અને ચેર પણ એકચ્યુઅલી બહુ જ હેવી છે. એકદમ હેવી ચેર છે એની અંદર અને નીચેનો બેઝ પણ એનો એકદમ હેવી આવે છે. બેડરૂમ સેટ્સ લઈ લો, સોફા લઈ લો, કાં તો હવે ડાઇનિંગ ટેબલનો વારો છે. ડાઇનિંગ ટેબલની પણ તમે વેરાયટીઝની ડિઝાઇન જોઈ શકો છો. દરેકમાં તમને કંઈક ને કંઈક રજવાડી ફિલિંગ આવે એ રીતના ઓપ્શન પણ આ જગ્યાએ મળી જશે. કાર્વિન વર્કની સાથે જે કલર કોમ્બિનેશન કલર કર્યું છે ને, કોમ્બિનેશન બહુ બહુ જ જબરજસ્ત લાગે છે. આ પણ 6 ચેરનું ડાઇનિંગ છે. એનો બેઝ પણ આપણે એકદમ યુનિક બનાવેલો છે અને આની અંદર પણ પોલિશ કસ્ટમાઇઝ થાય છે. એના ઉપરનું ટોપ તમારે ચેન્જ કરવું હોય તો પણ થઈ શકે છે. નીચેનો બેઝ છે અને ચેરની ડિઝાઇન પણ તમે જુઓ. ચેરની ડિઝાઇન પણ એકદમ આ કટ આપ્યા છે અહીંયાથી. હા. એટલે તમારે બેસવામાં એકદમ કમ્ફર્ટેબલ ટાઈપની બેન્ચવાળા પણ આપણી પાસે છે. ઓકે. એમાં 4 ચેર આવે છે અને એક બેન્ચ આવે છે. હા. હા, પછી આ ટાઈપનું સાથે એક સોફા પણ આવે છે. એટલે આપણે આવું પણ આપણે કરીને આપી શકીએ છીએ અને કોઈ પણ ડાઇનિંગમાં આપણે કરી શકીએ છીએ. પ્લસ આપણી પાસે આવા 8 ચેરના મોટા ડાઇનિંગ પણ છે. 8 જણનું સિટિંગ એક સાથે કરવું હશે તો પણ તમે કરી શકો છો. ટોપની વાત કરીએ ને તો રેક્ટેંગલ તો બધા લોકોએ જોયો હશે, સ્ક્વેર જોયો હશે, રાઉન્ડ જોયો હશે, પણ આ હાફ રાઉન્ડમાં તમે જુઓ, હાફ રાઉન્ડમાં પણ અવેલેબલ છે. જેથી શું કે દિવાલને અડીને ઇઝીલી તમે મૂકી શકો એડજસ્ટ થઈ શકે. હા, અને આપણી પાસે સ્ક્વેરમાં પણ છે. સ્ક્વેરમાં ઉપરનો પથ્થર છે એ તમારે ગોળ પણ ફરી શકે. રોટેટિંગ છે. પછી રાઉન્ડમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે. રાઉન્ડમાં પણ આપણી પાસે આ રીતના બધા ઓપ્શન અલગ અલગ જોવા મળે તમને. ઓકે. કોઈને રાઉન્ડ ટેબલ લેવું તો એવું નથી કે આપણી પાસે 1 કે 2 ડાઇનિંગ પડ્યા છે ને એમાંથી ચૂઝ કરીને લેવું પડશે એમ. રાઉન્ડની અંદર બી 5-6 ડિઝાઇન જોવા મળશે. આ પોલિશ કોઈને ચેન્જ કરાવી તો પોલિશના પણ આપણી પાસે સેમ્પલ હોય છે. આની અંદર ફેબ્રિક ચેન્જ કરાવવું હોય તો પણ આપણી પાસે બધા ઓપ્શન અવેલેબલ છે. આ ટાઈપના આપણે બધાના સેમ્પલ બતાવી દઈએ છીએ અને આમાંથી તમે પોલિશ પણ સિલેક્ટ કરી શકો છો. ઓકે. હા, આમાંથી અલગ અલગ પોલિશ કોઈને સિલેક્ટ કરવી હોય તો આ બધી પોલિશ છે અલગ અલગ ટાઈપની. એટલે એ પોલિશ સિલેક્ટ કરી શકે છે આની અંદરથી કોઈ પણ જાતની. વુડન પોલિશ છે, ગ્લોસી પોલિશ છે. પછી ફેબ્રિકના પણ આપણે જે ડાઇનિંગની ચેર છે એની અંદર અલગ અલગ ટાઈપના ફેબ્રિક કરવા હોય તો પણ એ ફેબ્રિકના પણ ઓપ્શન આપણી પાસે બધા અવેલેબલ છે. એટલે ડાઇનિંગ ટેબલમાં પણ કસ્ટમાઇઝ છે. એવું નહીં કે બેડરૂમ સેટ અને સોફામાં કસ્ટમાઇઝ હોય છે ખાલી. ડાઇનિંગ ટેબલ પણ આપણે જે ચેર લઈએ છીએ સિટિંગ રૂમની જોડે કનેક્ટ હોય તો સોફામાં જે ફેબ્રિક નાખીએ છીએ ડાઇનિંગની ચેરમાં પણ આપણે ફેબ્રિક નાખી શકીએ છીએ. ઓકે, મેચિંગ થઈ જશે. હા, મેચિંગ બધું થઈ જશે. ની વાત કરીએ તો ઓફિસ ફર્નિચરમાં બી આપણી પાસે એટલા જ બધા ઓપ્શન છે. હા. રિવોલ્વિંગ ચેર છે, વિઝિટર ચેર છે,
ઓફિસ ટેબલ છે, કે આ બોસ ચેર છે. બોસ ચેર બહુ જ પ્રીમિયમ લુક લાગે છે આ ચેર. પછી ઇવન ટેબલ પણ તમે જુઓ, ટેબલની ડિઝાઇન જુઓ. હા, ઓફિસ ટેબલમાં એક બાજુ વોલ આવતી હોય તો આપણી પાસે રેડી છે. આ રીતે ટેબલ આવે છે. અને અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રિક માટે પણ બધા અવેલેબલ છે. એમાંથી તમે બોર્ડ સીધું અહીંયા ઇલેક્ટ્રિકનું લગાવી શકો છો. મોડ્યુલર ફિટ કરી શકો તમે આરામથી અહીંયા. કેવી રીતે શું સેટ થાય એમ છે એ બી આપણે મૂક્યું છે બધું. કે અલગ અલગ તમે સોફામાં 3-2 સોફા મૂકતા હોય તો સાથે સિટિંગ રૂમ મોટો હોય તો આ રીતે સિંગલ ચેર પણ તમે ત્યાં સાથે મૂકી શકો છો. અને આ રીતે રિવોલ્વિંગ ચેર મૂકવી હોય કોઈ કસ્ટમરને તો એ પણ આ સિટિંગ રૂમની અંદર મૂકવા માટેની જ આ એક વસ્તુ છે. બરાબર. આ રિવોલ્વિંગ આ ટાઈપની ચેર કેવું છે કે લોકો હવે માસ્ટર બેડરૂમમાં બી મૂકતા થઈ ગયા છે. હા, માસ્ટર બેડરૂમની અંદર તમારે મુકાય, ગેલેરીની અંદર તમારે ફસાડવાળી ગેલેરી હોય તો એમાં પણ તમે આરામથી મૂકી શકો છો, ગ્લાસ લગાવેલા હોય તો. આ એકદમ યુનિક ડિઝાઇન આપણે અત્યારે નવી ડેવલપ કરી છે. ઓકે. હા, એની અંદર પણ આપણે એ રીતનું કમ્ફર્ટનેસનું ધ્યાન રાખેલું છે. ફિલિંગ તમને એકદમ બેસ્ટ રહેશે. જેટલા બી સોફાની અંદર તમે બેસો ને એમાં જે ફોર્મ યુઝ થયું છે ને એ બહુ જ કમ્ફર્ટ આપે છે. જેટલા બી ફોર્મ છે એમાં. અને એમાં બી હવે આપણે આમાં વુડન એડ કર્યા પછી આ સોફાનો લુક બહુ જ ફાઇન આવે છે. એકદમ લક્ઝરિયસ લુક આવે છે. તમને આપણે વિડીયોમાં બતાવીશું પણ તમે અહીંયા આવીને બેસીને તમે ફિલિંગ ચેક કરશો તો તમને પોતાને એવું લાગશે કે નહીં મારે આ જ સોફા લેવો છે એમ. અને એક સોફામાંથી ઊભા થઈને તમે બીજા સોફામાં બેસો તો તમને એમ જ લાગશે કે મારે આ સોફા લઈ લેવો છે. એટલે દરેક સોફાની અંદર ફિલિંગ આપણે એ ટાઈપનું આપેલું છે કે ખાલી એકલું ડિઝાઇનનું ધ્યાન નથી રાખતા આપણે. આપણું કામ એ છે કે સોફા કોઈ લે છે તો બેસવા માટે અને ફિલિંગ માટે લે છે. બરાબર. એટલે આપણે સિટિંગ રૂમમાં સોફા મૂક્યો તો સારો લાગવો એવું નહીં, એ બેઠા પછી બી તમને સારું અંદર લાગવું જોઈએ. આપણે આ વસ્તુનું ધ્યાન પહેલા રાખીએ છીએ. સિંગલ ચેર તો પછી ઘણી બધી આ ટાઈપની આપણી પાસે છે. સિંગલ ચેરમાં બી બહુ ઘણી બધી ડિઝાઇન છે અલગ અલગ. અને સોફા કમ બેડ પણ આપણી પાસે છે. એટલે કોઈને ઓછી જગ્યા હોય, ઘરમાં ફ્લેટ હોય તો આ ટાઈપનું રાખી શકે છે. એની અંદર સ્ટોરેજ પણ આવે છે. એટલે ઘણી બધી વસ્તુઓ તમારી અંદર સ્ટોર થઈ શકે છે અહીંયા. બરાબર. અને તમે આને બંધ કરવું હોય તો આમ આને બંધ પણ કરી શકો છો. તમારે સોફામાં યુઝ કરવો હોય તો આને તમે બંધ કરો છો એટલે આ સોફા બની જાય છે. ટીવી યુનિટમાં પણ આપણે જીગરભાઈ એવું છે કે આપણી પાસે રેડી તો આટલી બધી ડિઝાઇન છે જ અહીંયા, પણ આપણે કોઈને બનાવવું હશે તો બી આપણે આમાંથી કસ્ટમાઇઝ કરીને બી આપણે આપી શકીએ છીએ બનાવીને. હા, એટલે કોઈના ત્યાં માપ નાનું મોટું હશે તો એ પ્રમાણે બી આપણે બનાવીને આપી શકીએ. ઓકે, મેઝરમેન્ટ લઈને પણ બનાવી આપવામાં આવશે. લઈને આપણે બનાવી શકીએ છીએ. ઓકે. આ તમે જુઓ એક ઇવન જે શાઇનિંગ મારે છે ને એ તમે જુઓ પર લેમિનેટ બહુ પ્રીમિયમ ડિઝાઇન છે. તમારે ટીવી મોટું ટીવી હશે તો એના માપ મોટું જોઈતું હશે તો પણ આમાં કસ્ટમાઇઝ બધું છે, અવેલેબલ છે. આ ટાઈપની ઘણી બધી ડિઝાઇન ઓન ડિસ્પ્લેમાં અવેલેબલ છે. બાકીની ડિટેલ માટે શોરૂમ વિઝિટ કરી શકો છો અથવા સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અક્ષય ફર્નિચર, નડિયાદ.